જય હિન્દ મિત્રો. તો આજે ફરીવાર આપણે એક નવા વિડીયો સાથે અ, નવી વાત કરવાની છે કે ગુજરાત પોલીસમાં મળતી રજાઓ વિશે. ખાસ કરીને 5 વર્ષનો જે ફિક્સેશનનો જે પિરિયડ હોય છે એની અંદર 5 વર્ષની અંદર તમને કઈ કઈ રજાઓ મળવા પાત્ર છે જ્યારે હજી તમે કાયમી નહીં થતા એની પહેલાં. તો એ રજાઓ વિશે આપણે થોડી વાત કરીએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ તો અહીંયા સીએલ આપેલી છે, એટલે કે કેજ્યુઅલ લીવ. બરાબર. તમને એ કેજ્યુઅલ લીવ એ એક વર્ષની અંદર બાર બાર રજાઓ મળવા પાત્ર છે. કેટલી? 12. સીએલ તમને કેટલી? 5 વર્ષ દરમિયાન જ્યારે તમારો ફિક્સેશનનો હજી પિરિયડ ચાલુ છે ત્યારે ત્યાં સુધી તમને 12 રજાઓ દર વર્ષે એક વર્ષની અંદર 12 રજાઓ મળવા પાત્ર હોય છે. એટલે કે આ પ્રાસંગિક રજાઓ છે. પ્રાસંગિક એટલે તમારે અચાનક ગમે ત્યારે કામ પડે ત્યારે તમે આ રજાઓ લઈ શકો છો. ખાસ કરીને આ રજાઓ એકદમ એકી સાથે બધા તમારે બધી, જો ધારો કે 12 લેવી હોય, 10 લેવી, એ રીતે નહીં મળે. એની અંદર તમને 3 થી 4, વધારેમાં વધારે 3 થી 4 સીએલ તમને એકી સાથે મળી શકે, બરાબર. એ રીતે તમે લઈ શકો. અને આ રજાઓ જાન્યુઆરી દર વર્ષે 1 જાન્યુઆરીમાં 12 રજાઓ તમારી જમા થઈ જશે. અને 31 ડિસેમ્બર એ વર્ષના લાસ્ટ દિવસ, એટલે કે 31 ડિસેમ્બર સુધી એ વાપરી શકાશે. અને બીજા વર્ષે આનો ઉપયોગ થઈ શકશે નહીં. એટલે કે આ રજાઓ તમે એક વર્ષ દરમિયાન જ વાપરી શકો. અને તમારી જો આ રજાઓ વર્ષમાં તમે વાપરી નહીં શકો, એક બે રજા તમારી વધી જાય, તો બીજા વર્ષે એ રજાઓ તમને મળવા પાત્ર થશે નહીં. એ તમારી રજાઓ રદ થઈ જશે, બરાબર. તો આ થઈ ગઈ સીએલ વિશે વાત, એટલે કે કેજ્યુઅલ લીવ. તો એના પછી વાત કરીએ એસએલ, એટલે કે સ્પેશિયલ લીવ, બરાબર, એટલે કે ખાસ રજા. તો આ ખાસ રજાઓ કુલ કેટલી આવે છે? તો 15 રજા આવશે. ખાસ રજાઓ 15 આવશે અને એક વર્ષમાં તમારી આ 15 રજાઓ તમે અ, તમારે જ્યારે જરૂર પડે ત્યારે તમે વાપરી શકો છો. અને ખાસ રજાઓ એ તમે એકી સાથે ગમે તેટલી લઈ શકો. એકી સાથે 15 પણ લઈ શકો, બરાબર. અને એકી સાથે 10 પણ લઈ શકો, અને એકી સાથે 5 પણ લઈ શકો. પરંતુ આ જે ખાસ રજાઓ છે એ 5થી ઓછી તમે ના લઈ શકો, 5થી વધારે લઈ શકો, બરાબર. ખાસ રજાઓ છે એ 15 આવે છે અને 5થી ઓછી ના લઈ શકો. 5થી વધારે તમે ગમે તેટલી એકી સાથે લઈ શકો છો, બરાબર. તો આ રજાઓ દર વર્ષે 1 જાન્યુઆરી જમા થઈ જશે અને બીજા વર્ષે 31 ડિસેમ્બર સુધી માન્ય રહેશે. એટલે કે જે વર્ષે તમને 1 જાન્યુઆરી જમા થશે એ આખું વર્ષ, અને બીજું આખું વર્ષ એ બીજા આખા વર્ષના છેલ્લે 31 ડિસેમ્બર સુધી આ રજા તમે વાપરી શકો, બરાબર. ખાસ રજાઓ બીજા વર્ષે તમારી બીજી 15 રજાઓ જમા થશે. એટલે કે તમે 2 વર્ષ સુધી તમે નહીં વાપરો તો તમારી 2 વર્ષ સુધી 30 રજાઓ થશે. તે 2 વર્ષની અંદર તમે 30 રજાઓ વાપરવા તમને મળશે, બરાબર. એટલે કે એક વર્ષની 15 રજા એ બીજા વર્ષ સુધી વાપરી શકો. ત્રીજું વર્ષ આવશે એટલે કે જે આગળનું વર્ષની જે રજા હોય છે 15, એ તમે નહીં વાપરો તો ત્રીજા વર્ષે એ રજા રદ થઈ જશે, બરાબર. તો આ જે એક વર્ષની, પહેલા વર્ષની જે રજાઓ છે ત્રીજા વર્ષે ઉપયોગમાં નહીં લઈ શકાય, ત્રીજા વર્ષે રદ થઈ જશે. એ બીજા વર્ષની રજા હશે એ ત્રીજા વર્ષે રહેશે, એવી રીતે. પછી વાત કરીએ લાભ રજાની, બરાબર. તો લાભ રજાઓ, આ રજાઓ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે, દર મહિનાનો બીજો અને ચોથો શનિવાર છે એ લાભ રજામાં ગણવામાં આવશે. અને દરેક રવિવાર એ લાભ રજામાં ગણવામાં આવે છે, બરાબર. અને કોઈ પણ તહેવાર બાબતની જે જાહેર રજા હોય છે એ રજાઓ પણ લાભ રજામાં ગણવામાં આવે છે. તો આ તમામ લાભ રજાઓની જે રજાઓ આવે છે એનો પગાર આ પોલીસ ખાતામાં અલગથી રજા પગાર મળતો હોય છે, બરાબર. પરંતુ જે આ તમે લાભ રજાઓ તમે ઉપયોગમાં લો છો, વાપરો છો, તો એ લાભ રજાનો જે પગાર આવે છે એ પગાર તમારે કપાત થાય છે, બરાબર. એટલે આમાંથી કોઈ પણ રજાઓ તમે લઈ શકો છો, પરંતુ આમાંથી તમારો પગાર, જે લાભ રજાનો જે પગાર આવે છે એ કપાશે. મૂળ પગાર આમાં કંઈ ફેર પડશે નહીં, બરાબર. આ રજાઓ લેવાથી રજા પગાર અલગથી આવતો હોય છે એનો કપાત થાય છે, બરાબર. તો આ થઈ ગઈ લાભ રજા. લાભ રજા તમે સીએલ સાથે પણ લઈ શકો છો, બરાબર. તમે ધારો કે 4 સીએલ લીધી, બરાબર. 4 સીએલ લીધી અને એની સાથે પાછળ 2 લાભ રજા આવે છે, શનિ રવિ, બીજો ચોથો શનિવાર છે, રવિવાર છે, બરાબર. 2 લાભ રજા આવે છે, તો એ 2 લાભ રજા તમે જોડી શકો છો આની સાથે, સીએલ સાથે. એટલે સીએલ સાથે આગળ પાછળ જે લાભ રજા આવે છે એ તમે જોડી શકો અને કુલ રજા તમે એ રીતે લઈ શકો છો, બરાબર. તો આ થઈ ગઈ રજાઓ વિશેની વાત. તમને આના વિશે માહિતી મળી અને તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી પોલીસ ભરતી રિલેટેડ કોઈ પણ તમને માહિતી
અહીંયા આ આપણી આ ચેનલ ઉપર મળતી રહેશે. જય હિન્દ.